તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ વગર જ એકદમ પરફેક્ટ અને સુપર ટેસ્ટી રીચ ક્રીમી સીતાફળ બાસુંદી। શિયાળામાં વધુ માત્રામાં સીતાફળ આવતા હોય છે। એક વખત જરૂરથી આ સીતાફળની સુપર ટેસ્ટી બાસુંદી ઘરે બનાવી અને ટ્રાય કરવા જેવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ આપણે સીતાફળ 2 મોટી સાઈઝના લઈ લીધા છે। તેના આપણે બીજ છે તેને અલગ કરી લેવાના છે। ત્યારબાદ એક કડાઈની અંદર આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો અહીંયા આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મિલ્ક પાવડરને દૂધની સાથે ઓગાળી અને રેડી કરી લઈએ। તો મિલ્ક પાવડર 2 ચમચી જેટલો મેં અહીંયા લઈ લીધો છે અને તેની સાથે જ ઠંડુ દૂધ આપણે 1/4 કપ જેટલું તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે તેને ઓગાળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા દૂધની અંદર એક ઉકાળ આવી ગયો છે। ત્યારબાદ આપણે તેની અંદર આપણી સીતાફળ બાસુંદીને ઇન્સ્ટન્ટ ઘટ બનાવે તેના માટેની એક પેસ્ટ તૈયાર કરીએ। તેના માટે મેં અહીંયા કાજુ બદામ અને ખાંડને લઈ લીધા છે, સાથે એલચી પણ એડ કરી દઈશું અને તેનો એક ફાઇન પાવડર રેડી કરી લઈશું। તો હવે આ રેડી કરેલા પાવડરને આપણે દૂધની અંદર એડ કરી દેવાનો છે અને સારી રીતે દૂધને મિક્સ કરી લેવાનું છે। પાવડર એડ કર્યા બાદ આપણે સારી રીતે તેને મિક્સ કરી અને 1 થી 2 વખત દૂધની અંદર ઉભરા આવે ત્યાં સુધી તેને આપણે ઉકાળી લેવાનો છે। સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થાય ત્યારબાદ આપણે સીતાફળ એડ કરી દઈશું અને હવે સારી રીતે તેને મિક્સ કરી લઈશું। સીતાફળ એડ કર્યા બાદ તમે જોઈ શકો છો કે કેવી સરસ આપણી સીતાફળ બાસુંદી ઘાટી બની અને તૈયાર થઈ છે। હવે આપણે તેની ઉપર કાજુ અને બદામ એડ કરી દઈએ। મેં અહીંયા કતરણ કરી અને લઈ લીધા છે, તેને પણ એડ કરી અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો સુપર ટેસ્ટી રીચ ક્રીમી એવી સીતાફળ બાસુંદી બની અને તૈયાર થઈ ગઈ છે। તમને મારી આ બાસુંદીની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।